નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 9 વિષય તમારો ગણિત છે. એમાં ચેપ્ટર સંખ્યા પદ્ધતિ છે, એમાં સ્વાધ્યાય 1.2 છે. આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય 1.1 છે જોઈ ચૂક્યા છીએ. જો તમારે જોવાનું સોલ્યુશન હજી એનું બાકી હોય બરાબર તો ખાસ એ જોઈ લેજો સ્વાધ્યાયનું સોલ્યુશન. બરાબર, 1.2 છે સ્વાધ્યાયનું સોલ્યુશન છે, જોઈએ આપણે. એમાં હવે દાખલા નંબર 1 જે છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. વિધાન સત્ય છે કે અસત્ય આપણે કહેવાનું છે. બરાબર, ચેપ્ટર છે એની શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.2 ની. એની પહેલાં તમે ચેનલમાં નવા છો ને હજી સુધી આપણી ચેનલ સાથે જોડાણા નથી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બેલ આઇકન દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. એમાં પહેલું છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આ વિધાન કેવું છે? સત્ય છે. કારણ કે વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર એને આર વડે દર્શાવવામાં આવે છે. અને વાસ્તવિક સંખ્યામાં બધા સંખ્યા સમૂહ આવી જાય, જેમ કે એમાં ધન સંખ્યા આવી જાય, ઋણ આવી જાય, સમય સંખ્યા આવી જાય, અસમય સંખ્યા આવી જાય, બધી સંખ્યા આવી જાય. એનું કારણ લખવું હોય તો કેવી રીતે લખવાનું? તો કે વાસ્તવિક સંખ્યાના સમૂહમાં દરેક સમય સંખ્યા અને દરેક અસમય સંખ્યાનો સમાવેશ થાય છે. એટલા માટે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, પણ દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા નથી. ખાસ એ વસ્તુ યાદ રાખવાનું. કદાચ તમને બદલાવીને પણ પૂછે, આમાં પણ ક્વેશ્ચન હશે જ. બરોબર, ચલો ખ્યાલ આવી ગયો. હવે ત્યારબાદ છે બીજું કે ભાઈ સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોય છે. હવે અહીંયા સંખ્યા રેખા પરનું બિંદુ કીધું છે કે પ્રાકૃતિક સંખ્યા કોઈ આપેલી હોય તો એના માટે વર્ગમૂળ જે છે એ સ્વરૂપનું હોય છે. તો આ વિધાન કેવું છે? અસત્ય છે. એનું કારણ શું છે? તો કે સંખ્યા રેખા ઉપર દર્શાવવામાં આવતી બધી ઋણ સંખ્યા જે હોય, સંખ્યા રેખા ઉપર એવું નથી કે ધન જ સંખ્યા દેખાડે, ઋણ સંખ્યા દેખાડે, એ ક્યારેક કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે એમ એ વર્ગમૂળ એમ સ્વરૂપની ન હોઈ શકે. હવે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એમ માટે છે એ વર્ગમૂળ એમ છે હંમેશા ધન સંખ્યા હોય, ઋણ સંખ્યા હોય નહીં. બરાબર, હંમેશા કેવી સંખ્યા હોય? ધન સંખ્યા જ હોય છે. બરાબર, એટલા માટે વિધાન કેવું છે? ખોટું છે, એટલે કે અસત્ય છે. બરાબર. ત્રીજું છે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. જો હમણાં આગળ જ આવ્યું કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક છે, પણ ત્યારે તમને કીધું કે દરેક વાસ્તવિક એ અસમય નથી. એટલે આ વિધાન કેવું છે? અસત્ય છે. કારણ કે વાસ્તવિક સંખ્યાના સમૂહમાં છે એ સમય ને અસમય સંખ્યાઓ બંનેનો સમાવેશ થાય છે, જે કારણે દરેક વાસ્તવિક સમય સંખ્યા અને એ અસમય સંખ્યા એ સમય હોઈ શકે. બરાબર, એટલે કે વાસ્તવિક સમય સંખ્યા અસમય અથવા તો સમય હોઈ શકે, પણ દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા નથી. અસમય સંખ્યા છે એ વાસ્તવિક છે. બરાબર, એટલે ખાસ આ વિધાન છે સમજવાનું છે. બરાબર, ચાલો દાખલા નંબર 2 જોઈએ કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો ના, તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. દરેક ધન પૂર્ણાંક જે સંખ્યા છે એનું વર્ગમૂળ અસમય હોય? તો કે ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોઈ શકે નહીં. કારણ શું? તો કે જે કોઈ પણ ધન પૂર્ણાંક સંખ્યા છે, માની લો કે અહીંયા સંખ્યા 4 છે, હવે 4નું વર્ગમૂળ કાઢો તો શું આવે? તો કે 2. બરાબર, જે 2 છે એ કેવી સંખ્યા છે? તો કે 2 છે એ સમય સંખ્યા છે. એવી જ રીતે તમે 9નું વર્ગમૂળ કાઢો, 25નું વર્ગમૂળ કાઢો, 36નું વર્ગમૂળ કાઢો, બરાબર, 49નું વર્ગમૂળ કાઢો. બરાબર, પછી એની આગળ જોઈએ આપણે તો ભાઈ 64નું વર્ગમૂળ કાઢો. તો આ બધી સંખ્યા જે છે કેવી છે? સમય સંખ્યા છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ એવું ફરજિયાત નથી કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ નીકળે અસમય જ હોય. બરાબર, સમય પણ હોઈ શકે. ત્યારબાદ દાખલા નંબર 3 છે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે બતાવો. હવે સૌથી પહેલાં એક આપણે આકૃતિ દોરવાની છે. એમાં હવે અહીંયા આપણે કોઈ એક કાટકોણ ત્રિકોણની મદદથી લેશું. અહીંયા ઓ, અહીંયા કોઈ એ બિંદુ ને અહીંયા કોઈ બી બિંદુ છે, એને આપણે શું કરવાનું છે? જોડવાનું છે. બરાબર, હવે પાયથાગોરસનો પ્રમેય છે એનો ઉપયોગ કરીએ કે પાયથાગોરસના પ્રમેય છે એનો ઉપયોગ કરતા આપણે ખ્યાલ છે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો જે છે કર્ણનો વર્ગ જે છે એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે. બાકીની બે બાજુઓ જે હોય એનો વર્ગનો સરવાળો કરો એટલે કર્ણનો એકનો વર્ગ મળે. હવે અહીંયા જે છે આ આપણો ઓબી જે છે એ કર્ણ છે. ઓબી છે એ શું છે? તો કે કર્ણ છે. તો ઓબીનો વર્ગ, બાકીની બે બાજુ કઈ થઈ? એક ઓએ થઈ ને એક એબી બાજુ થઈ. તો ઓએ એનો વર્ગ વત્તા એ બી એનો વર્ગ.
આ બે બાજુનો વર્ગનો સરવાળો કરીએ ત્યારે આપણે કર્ણનો વર્ગ મળે. હવે અહીંયા આપણે માપ છે કે O થી B જે છે એ આપણે શોધવાના છે, બરાબર. હવે OA નું માપ આપણી પાસે છે કેટલું, તો કે 2 એકમ છે, અને AB નું માપ છે આપણી પાસે કેટલું છે, 1 એકમ છે. તો હવે અહીંયા શું કરશે આપણે, તો કે OB જે અહીંયા OA છે એની જગ્યાએ 2 મૂકશું એનો વર્ગ, અને અહીંયા AB ની જગ્યાએ 1 મૂકશું એનો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય 4, 1 નો વર્ગ કેટલો થાય 1, 4 ને 1 તો કે 5. આ શું આવ્યું આપણે યાદ રાખજો ખાસ, આન્સર શું આવ્યો, તો કે 5 આન્સર આવ્યો. તો 5 આન્સર જે છે એ કોના બરાબર આવ્યો, તો કે OB નો વર્ગ છે એના બરાબર શું આવ્યા, 5 આવ્યા. તો ખાલી મારે OB જોતા હોય તો અહીંયા વર્ગ કરું, સામે વર્ગમૂળ દેવું પડે, તો OB બરાબર વર્ગમૂળ 5 આવ્યા. તો હવે અહીંયા આપણે માપ જે છે ને ચાપ મારી દેવાની, એટલે તમને અહીંયા વર્ગમૂળ 5 છે એ કેવી રીતે દર્શાવાય એનો અંદાજ આવી જાય. ક્લિયર? ચાલો, તો સ્વાધ્યાય 1.2 જે છે ધોરણ 9નું, તો એના આટલા 3 દાખલા હતા જે આપણે જોઈ ગયા છીએ, બરાબર. આના પછીનો સ્વાધ્યાય છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના જ છીએ. એના માટે તમારે શું કરવાનું છે, ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. હજી પણ તમે ચેનલમાં નવા હોવ અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. બીજા બધા વિષય છે એના પણ સ્વાધ્યાયના સોલ્યુશન તરત તમને મળતા રહે, બરાબર. અને વિડીયો ખાસ તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં, જેથી એને પણ સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન છે મળી જાય. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.